તાપી જિલ્લામાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ પડ્યો છે। વરસાદથી વાલ્મીકી નદીમાં સતત પાણીની આવક થઈ રહી છે। વાલોડ પાસેથી પસાર થતી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી। નદી કિનારાના વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। પાણી ભરાતા ઘરવખરીને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ફાયર અને એસડીઆરએફની ટીમે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી। તાપી જિલ્લા અને સોનગઢ તાલુકાના ઉપરવાસમાં ગત મોડી રાત્રે પડેલ ધોધમાર વરસાદને પગલે તાપી જિલ્લામાંથી પસાર થતી વાલ્મીકી તેમજ ઝાખરી નદી ગાંડીતુર બની હતી। હાલ હું તમને જે દ્રશ્યમાં બતાવવા માંગુ છું, વાલોડ ખાતેથી પસાર થતી વાલ્મીકી નદી છે। તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે વાલ્મીકી નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે અને જે ધસમસતો પ્રવાહ છે, વાલ્મીકી નદીનો ધસમસતો પ્રવાહ જે નદી કિનારાના જે ગામો છે, ઘરો છે, તેમાં એના પાણી પ્રવેશી ચૂક્યા છે। હાલ હું તમને દ્રશ્યમાં બતાવવા માંગીશ કે વાલોડ નગરના જે નદી કિનારાના વાલ્મીકી નદી કિનારાના જે પણ ઘરો છે, એમાં વાલ્મીકી નદીનું પાણી ઘૂસી ગયું છે અને ઘર વખરી છે સંપૂર્ણપણે નાશ થવા પામી છે। હાલ તો જે તંત્ર દ્વારા ફાયરની ટીમ તેમજ એસડીઆરએફની ટીમ દ્વારા જે નદી કિનારાના જે લોકો છે, જે ઘરોમાં ફસાયેલા છે, એ લોકોને હાલ બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। હાલ તો જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ ગત મોડી રાત્રિથી જે તાપી જિલ્લામાં પડેલ ધોધમાર વરસાદ હાલ આપસનો વરસાદ હોય એવું સાબિત થઈ રહ્યું છે। દીપક ગામિત, વીટીવી ન્યૂઝ, તાપી।